કરી રહ્યા છે, એમાં આપણે કહેતા નથી. અને આ સમાજ કે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી હોય કે કોઈ બી હોય, આ આપણો સમાજ આદિવાસી એટલે આદિવાસી સમાજ એટલે આપણે આ લગ્ન બધા આમાં બંધાવવું પડે. અને આ જે શાંતિ છે તે શાંતિ તો આપણી કન પણ અમુક ઘણી છે, પણ જેની કન નહીં હોય એને ખરેખર અમને કાકા સગનને કીધું કે ગાણું બાંધીને આપું ગુજરાતમાં સોરી મોકલી દઈએ. એટલે એમાં આપણે બધાને બચવાનું છે. આપણી સોરી આલીને જમાઈ લેવાનો છે, એ પણ આપણો સોરો ગણાવવાનો છે. પહેલાના આપણું સોરી આલવાના છે, એ પણ બહુ ગણાવવાની છે. પણ મિત્રો અમને ચાય પી કીધું એમ પેલું નાનું કહે તેરનું તે બહાર ચાલુ કરે એટલે તો એમ બીજા સોરા તો નહીં કરે, એ તો દડો રમે નહીં રમે. પણ મિત્રો ખરેખર એક હાથરૂપ થાય તેનું નાનું થાય તેનું રોટલો કરવાનું પણ મિત્રો ખરેખર સમજવા જેવી વાત છે. અને આજ આપણા મોટી કરાય મારા નાની કરાય સમાજની આજે સાહેબી મીટિંગ રાખી કે આપણા ગામમાં પણ મોટા કાગળ આવે છે. પણ મેં કીધું સર અમે બધા પટેલો અમારા છે, અમે 4-5 પટેલો તમે એકદમ ભેગા કરી અમારી આની કરતા અમુક બધા ફળિયામાં થોડો ભેગો થયેલો ચોરી વાળાને બધાને બોલાવ્યા આપણે 1 લાખ એમાં બધા અમુક સીટીઓ પહેલી આલી 2 લાખ 1.5 લાખ 1,51,000 ને 2 લાખ ને પણ સીટીઓ પાછી સુધારી 5,000 બધા. એટલે શાંતિ એને કીધું પણ છે અમે તારે ભાઈ લાડાના બાન કીધું છે તારે 500 ગ્રામ વધની પહેરાવીને લીધા તો અમારે છૂટ છે, તું કિલો પહેરાવે છૂટ છે, તારે હોનું પહેરાવાનું છૂટ છે. મિત્રો મેં પણ મારી 2 છોરીઓ અમુક પર આ કહીને નહીં પડાવી. અમારા સમાજમાં અમે એક આ નરેશભાઈ ના એક મેળા સમાજ બિલકુલ ગરીબ સમાજ તો 1 રૂપિયો નથી દેતો પણ આવું આપણે સમજવાનું છે. આપણા આજે આપણો આ પરિવાર આપણો આદિવાસી સમાજ છે. અને આજે ગરબાડા હોય કે દાહોદમાં પણ બધા સરપંચો પટેલો બોલાવીને ઘણી મોટી મિટિંગ થાય અને અમારા ફળીએ પણ અમુક મિટિંગ થઈ ગઈ છે. પણ અમુક બીજા લોકોના જ માનતા કે કઈના 2 લાખ 5 લાખ દે છે, કઈના 2.5 લાખ એનાથી વધારે નથી લગતા. પણ હવે એ આપણે દેશમાં પણ ઓછું કરવું પડે. નાનું મોટું કોઈ ફરજ ના હોય તો અમે પણ તાત્કાલિક જાણ કરો. પણ એક મારા પેલા ડીજે વાળાને પણ કેવું છે કે એ સાહેબને કરવા ગયા કે સાહેબ એમને એટલું જ કહેવાનું હતું હવે સાહેબ અમારી પર આંગળી સીધી રહ્યા છે કે આ બધા આગેવાન 10 વાગ્યાથી બંધ કરાવે છે અને એ વખતે બોલતા કે સાહેબ 10 વાગે વાંધો ન કરો 12 વાગ્યાનો આપણે બધા છૂટીએ. એટલે આ સમાજમાં એમાં પણ નથી આવતો. આ પોલીસ તંત્રનું એવું છે કે આપણો આદિવાસી સમાજ કેમ પાછળ છે. તો આપણે ઉઠીએ કે રાતના 2 વાગ્યા હતા નાચીને થાકેલા હોય જાય તો આપણા સોના ભણવા ત્યાં જાય નહીં. પછી આપણું પાછળ નોકરી નથી લાગતા. આ સાહેબ આ છે બરાબર. એ સમાજ કરી રહ્યો એને હાથે આપણે ચાલવું પડે તો જ આપણે આગળની પેઢી સુખી થાય. એ તો એમના